આત્મા વિશે કેવો ભ્રમ સેવાઈ રહ્યો છે, તો એને કહેવાય અધ્યારોપિત આત્મા. એટલે અધ્યારોપિતમ તત્વમ, તત્વ કહો કે આત્મા કહો એ એક જ વસ્તુ છે. અને આપણે એ બધું જાણી રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ, બધાનું જ્ઞાન થઈ રહ્યું છે આપણને. એટલે એ જ્ઞાન કહો, અનુભવ કહો, એ અનુભવ તત્વનો જ અનુભવ છે. પણ જેવી રીતે કોઈ સ્ફટિક હોય, શુદ્ધ સ્ફટિક હોય, અને એ સ્ફટિકની બાજુમાં કોઈ રંગીન પદાર્થ હોય, તો સ્ફટિક રંગીન જણાય, દેખાય, અને આપણે એવો નિર્ણય લઈ લઈએ કે આ સ્ફટિક રંગીન છે. તો પીળા રંગનો સ્ફટિક છે એવું આપણે માનતા હોઈએ, કે લીલા રંગનો સ્ફટિક છે એવું માનતા હોઈએ, કારણ કે લીલો દેખાય છે, રંગ અનુભવ છે ને, આપણી સમક્ષ છે પ્રત્યક્ષ. એટલે જે દેખાય છે સાચું છે એવું માની લીધું. લીલો સ્ફટિક દેખાય છે એટલે આ સ્ફટિક લીલા રંગનો છે. પણ ખરેખર સ્ફટિકનું સ્વરૂપ કેવું છે આપણે જાણતા નથી. એટલે એ નિર્ણય આપણે સાચો માની લીધો કે હા, લીલો દેખાય છે એટલે સ્ફટિક લીલો છે. પણ જેને સ્ફટિકનું જ્ઞાન છે, સ્ફટિકના તત્વનો બોધ છે, એ વ્યક્તિ સમજી શકશે કે ભાઈ જ્યારે લીલા રંગનો સ્ફટિક દેખાય છે ત્યારે પણ એ સ્ફટિકનો ધર્મ નથી, કારણ કે સ્ફટિક સ્વભાવથી નિરંગ હોય, સ્વચ્છ હોય, પારદર્શક હોય, અને છતાંય જો રંગીન દેખાતો હોય તો એના ઉપર અધ્યારોપ થયેલો છે. પણ એ પીળો સ્ફટિક છે તો અનુભવ સ્ફટિકનો જ, પણ એમાં પીળાપણું જે છે અધ્યારોપિત છે. બસ એવી જ રીતે આપણે જે અનુભવ કરીએ છીએ પોતાના સ્વરૂપનો, એ આપણું સ્વરૂપ છે તો પેલા સ્ફટિક જેવું નિરંગ, સ્વચ્છ, પારદર્શક, સતચિત આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, એ જ એકમાત્ર સત્ય છે. અને એ જ્ઞાન સ્વરૂપ છે. એટલે અનુભવ કરનાર પોતે જ્ઞાન સ્વરૂપ જ છે. પણ આપણને અનુભવ કોનો થાય છે? આકારનો. જ્યારે આત્મા તો નિરાકાર છે, એ તો નામરૂપ વગરનું તત્વ છે, વિશેષતાઓ વગરનું તત્વ છે, ગુણો વગરનું તત્વ છે. એનો સ્વભાવ તો કેવળ જ્ઞાન જ છે. પણ આપણે તો બધું વિપરીત અનુભવીએ છીએ. આપણે પોતાના સ્વરૂપને નામરૂપ વાળું જાણીએ છીએ, ગુણો વાળું જાણીએ છીએ, વિશેષતા વાળું જાણીએ છીએ, અને અનેકતાનો અનુભવ છે આપણને. એટલે આવો બધો અનુભવ કરનાર જે છે એ છે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ, અને એક જ છે. પણ અનુભવ થાય છે એનું કારણ કયું છે? તો કે એની પોતાના તત્વ વિશેનો ખોટો નિર્ણય. જેમ સ્ફટિક વિશેનો ખોટો નિર્ણય. ખોટા નિર્ણયનું કારણ કોણ હતું? સ્ફટિકની બાજુમાં પડેલો રંગીન પદાર્થ. એમ પોતાના સ્વરૂપના ખોટા નિર્ણયનું કારણ કોણ છે? આપણું આ શરીર. એટલે પછી એ બધાની બુદ્ધિમાં પોતાના વિશે જ નિર્ણય છે. હવે ખરેખર બધા એવું ના કહી શકાય છે, તો એક જ બ્રહ્મ, એક જ પરમાત્મા. જેમ નરસિંહ મહેતા છેલ્લે ભજનમાં કહે કે ભાઈ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. એટલે એક જ પરમાત્મા અનેક રૂપે ભાસી રહ્યો છે. આપણે નથી જાણતા એટલે અનેક કહીએ છીએ, આપણે અનેક જીવો છે એવું કહીએ છીએ, પણ છે તો એક જ પરમાત્મા. અને એ જ જળના રૂપમાં, એ જ ચેતનના રૂપમાં, એ જ અનેક જીવોના રૂપમાં ભાસી રહ્યો છે. અને પછી હવે પોતાને એ દુઃખી સમજે છે, બિચારો સમજે છે, જન્મેલો સમજે છે, મરેલો સમજે છે, અને આ દુઃખ લઈને ભટક્યા કરે છે. આ ખોટા અજ્ઞાનને કારણે એ એક પછી એક શરીરો પ્રાપ્ત કર્યા કરે છે. આ આપણી કથા છે. એટલે અત્યારે જે આપણે સમજી રહ્યા છીએ એ તત્વને સમજી રહ્યા છીએ, તત્વની જ ચર્ચા થઈ રહી છે. અને તત્વ એટલે આપણું તત્વ, જે આપણાથી ભિન્ન નથી. અને એ તત્વ વિશેનો જે નિર્ણય જે છે બુદ્ધિમાં, એ નિર્ણય સાચો નિર્ણય નથી. એના કારણે સંસારીનો અનુભવ થાય છે, આપણને જન્મ મૃત્યુનો અનુભવ થાય છે. તો હવે આપણને શીખવાડે છે કે જો કેવી રીતે આપણે પોતાને ખોટી રીતે અનુભવી રહ્યા છીએ, આપણને આવો બધો અનુભવ થાય છે પોતાના
વ્યક્તિત્વનો. એના કારણો કયા છે? તો કે તમને જે શરીર પ્રાપ્ત થયું છે એ શરીરમાં તમારું જેટલા સ્તરે તાદાત્મ્ય છે. તો આ સ્થૂળ શરીર એક બહારનું શરીર છે. તો બહારના શરીરની વાસ્તવિકતા આપણે નથી જાણતા. જે બહારનું શરીર જે આત્મા નથી, ભલે આત્મા નથી પણ તો એ શું છે એ આપણે જાણતા નથી. જાણ્યા વગર જે એ શરીરને હું કહીએ છીએ. એટલે પહેલા તો આપણને અજ્ઞાનનો પરિચય થાય કે ઓકે, ભૂલ તો થાય છે જીવનમાં. એટલે એ શરીરો શેમાંથી બન્યા છે બધું ચિંતન આપણને તત્વબોધમાં કરાવી રહ્યા છે કે કેવી રીતે મૂળ મસાલો 5 મહાભૂત છે. ખરેખર પછી તો 5 મહાભૂતે નથી, એ આકાશમાંથી બીજા ભૂતોનું સર્જન થયું, અને આકાશનું સર્જન પણ માયામાંથી, અને માયાનું અધિષ્ઠાન સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા જે આપણા હૃદયમાં હુંના રૂપમાં સ્ફુરી રહ્યો છે. એટલે બધું જાણીએ તો પછી આપણને બધું વસ્તુ જેવી છે ને એવી સમજાય. એમાં ક્યાંય આપણે ડિસ્ટર્બ થવાનું નથી હોતું કે ભાઈ હું તો મારો કુટુંબ કબીલો છે અને મારો પરિવાર છે અને મારે એમાં જીવવું કે પછી આ જાણવું, એવો કોઈ સંઘર્ષ ના થાય. એ આખું જીવન છે આપણું, અને એક અવસ્થા છે આપણી. તો કંઈ વાંધો નહીં, એનાથી કંઈ ફેર નથી પડતો. આપણે આપણા સત્યને જાણતા રહીએ અને એક દિવસ આપણે આપણા જીવનને સફળ બનાવીશું. પછી આપણને સમજાશે કે ભાઈ આ મારું જીવન મને મળ્યું છે શેના માટે? તો કે તત્વના બોધ માટે. એટલે તત્વનો બોધ આપણને શાસ્ત્ર કરાવી રહ્યું છે. શંકરાચાર્યજી તત્વનો બોધ આપી રહ્યા છે આપણને. તો એ શું કરે છે? પહેલા આપણા વ્યક્તિત્વને સમજાવે છે. અત્યારે આપણે પોતે જેવો અનુભવ કરીએ છીએ એવા અજ્ઞાનવાળા વ્યક્તિત્વને, અધ્યારોપિત વ્યક્તિત્વને, જીવને સમજાવી રહ્યા છે કે જીવત્વ નામની વસ્તુ શું છે. એટલે આપણા 3 શરીરો છે એ સમજાવ્યા આપણને. કેવી રીતે આ એક શરીર દેખાય છે પણ ખરેખર વાસ્તવમાં એનું પાછળ બીજું શરીર છે અને એનું નામ છે સૂક્ષ્મ શરીર. અને એ શરીરમાં આપણું તાદાત્મ્ય છે અને એને કારણે આપણે જન્મ મૃત્યુને પ્રાપ્ત થઈએ છીએ. તો એ સૂક્ષ્મ શરીરની આપણને ખબર નહોતી, એનો પરિચય થયો. પણ એ સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર શેના કારણે આપણને મળ્યા? તો એનું અજ્ઞાન જે છે એનો પરિચય કરાવ્યો, એનું નામ આપ્યું કારણ શરીર. એટલે એ પણ આપણી અંદર છે અત્યારે. આ બધું આપણે ઓળખી શકીએ, પરિચય કરી શકીએ કે ભાઈ હા, વાત તો સાચી છે, આવું છે મારા વ્યક્તિત્વમાં, આ બધી વસ્તુઓ છે. પછી આપણા જીવનને સમજાવ્યું એ કેવી રીતે 3 જે અવસ્થાઓ છે એ અવસ્થાઓમાં આપણી જે સમજ છે અને અવસ્થાઓ સાથે આપણું જે આઈડેન્ટિફિકેશન છે, તાદાત્મ્ય છે, તો એમાં એ તાદાત્મ્યમાં આત્માનો રોલ શું છે અને આ અવસ્થાઓ શું છે એ બધું સમજાવ્યું. જાગ્રત અવસ્થા કોને કહેવાય, સ્વપ્ન કોને કહેવાય, સુષુપ્તિ કોને કહેવાય. હવે આપણા વ્યક્તિત્વને સમજાવવાનું ત્રીજું જે ભૂમિકા છે પંચકોશ. કેવી રીતે આ શરીરમાં જ 5 કોષ પણ છે, એટલે કે લેયર્સ છે અજ્ઞાનના. જે સ્તરે આપણે ભૂલ કરી રહ્યા છીએ એને કોષ કહેવામાં આવ્યું. ખરેખર કોષ એટલે જેમ ડબ્બાની અંદર કોઈ વસ્તુ મૂકો, મારી પાસે ધારો કે એક ડબ્બો છે તો તમને ના દેખાય કે આની અંદર શું છે, તો એ ડબ્બો શું કરે? વસ્તુને ઢાંકે, તો એને કોષ કહેવાય. તો એવી રીતે કંઈ આપણા આત્માને ઢાંકનાર કોઈ કોષ નથી ખરેખર તો. પણ બુદ્ધિમાં જે ખ્યાલ છે ને એ ખ્યાલ મારા સ્વરૂપને ઢાંકે છે. એટલે એ જે સ્તરે ખ્યાલ રહેલો છે એને કોષ કહેવામાં આવ્યું. એટલે આપણા વ્યક્તિત્વને જુદી રીતે હવે આપણને સમજાવ્યું કે જુઓ, આ એક બહારનું વ્યક્તિત્વ એટલે જે અન્નમાંથી બનેલું છે, તો આત્માને એને શું સંબંધ હોય એ બધું સમજાવ્યું. શરીર જે છે અન્નમાંથી બનેલું છે, અન્નમાંથી પોષાય છે, અન્નમાં લય પામે છે. તો એ અન્નમય શરીરને આપણે હું કહીએ છીએ તો એ આપણી ભૂલ છે. તો એ અન્નમય કોષ એટલે કે આવો મારો અન્નમય શરીરને હું કહેવાનો જે મારો ખ્યાલ છે એ મારા સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માને સમજવા નથી દેતો. એવું નથી કે મને આત્માનો અનુભવ નથી, દરેકને આત્માનો અનુભવ તો છે જ, પણ બુદ્ધિમાં જે આ ખ્યાલ છે ને મારા વિશેનો કે હું આ દેહ છું,
પછી એ ખ્યાલ નિર્ણય થઈ ગયો હું વિશે એટલે પતી ગયો. પછી આપણને એવો વિચાર જ ના આવે કે મને મારું જ્ઞાન નથી. બધા આવી જ રીતે જીવન જીવતા હોય કે અમને અમારું જ્ઞાન છે, એનું નામ સંસાર. પણ વાસ્તવમાં અજ્ઞાન છે એવું મને સમજાય તો પછી હું મારી ભૂલ સુધારું ને. એટલે શાસ્ત્ર આવું કામ કરાવે કે ભાઈ જો અન્નના સ્તરે જે આપણું અજ્ઞાન છે, નિર્ણય છે, એને અન્નમય કોષ કહેવામાં આવ્યું. પછી અન્નમય કોષને અને શરીરને, કયા શરીરને સંબંધ છે વારંવાર આ પૂછવાનું છે જ્યારે મળીએ ત્યારે, કારણ કે આપણે પાકું કરવાનું છે. તો અન્નમય કોષને અને કયા શરીરને સંબંધ છે? સ્થૂળ શરીરને. આ હોમવર્ક તમારે કરવાનું છે તો આપણને આપણું વ્યક્તિત્વ સમજાશે. તત્વબોધ એટલે આ બધું જાણવું, આપણને બધી ખબર પડે ધીરે ધીરે. જે સમજાય એનું જ જ્ઞાન. પછી એવું નહીં કે આત્માનું જ્ઞાન થાય ત્યારે જ આત્માનું જ્ઞાન, આવું નહીં સમજવું. રાહ નહીં જોવાની કે અમે ક્યારે જ્ઞાની બનીશું. એની બહુ ચિંતા કરવાની જરૂર નથી. પહેલા આ બધું સમજીએ તો ખરા. આનંદ છે ને જાણવાનો, સત્યને જાણવાનો આનંદ છે. અને એનાથી મારા પ્રશ્નો ઉકેલાતા હોય તો હું શું કામ ના જાણું? એવું પણ આપણને એક ચેલેન્જ મળે છે. હા, ન સમજાય એવું બને, પણ એનો અર્થ એવો નથી કે આપણે ક્યારેય ના સમજી શકીએ. ધીરે 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 આ બધું કોણ કરે? ચિંતન કોઈ ના કરે. તમારી જેવડી ઉંમરના લોકો તો ક્યારેય અપેક્ષા જ ના હોય. એટલે ધીરે 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 સમજાય. મોટા થયા પછી તો નહીં જ સમજાય, અત્યારે સમજાશે. અને એમાં કંઈ આપણું જતું નથી રહેવાનું યાર. એવી ભય રાખવાની જરૂર નથી કે હું આ બધું સમજીશ એટલે મારો સંસાર જતો રહેશે ને મારી દુનિયા જતી રહેશે, વિખારાઈ જશે ને પછી હું સંન્યાસી બની જઈશ. મારા ઘરના લોકો શું આવું કશું થતું બધું નથી હોતું. પણ જ્ઞાન તો પ્રાપ્ત કરીએ કમસે કમ કે આવું છે. એટલે અન્નમય શરીરને, અન્નમય કોષને સ્થૂળ શરીર સાથે સંબંધ છે. પછી સૂક્ષ્મ શરીરને કેટલા કોષ સાથે સંબંધ છે? સૂક્ષ્મ શરીરને કયા કયા કોષ સાથે સંબંધ છે? પહેલા તો તમને યાદ હોવું જોઈએ કે સૂક્ષ્મ શરીર શાનું બનેલું છે. કોઈને યાદ છે સૂક્ષ્મ શરીર શાનું બનેલું છે? 17 અવયવોનું બનેલું છે. તમારા પહેલામાં હશે, પેમ્પલેટમાં જોઈ લો. 17 અવયવોનું સૂક્ષ્મ શરીર બનેલું છે. 17 અવયવો કયા કયા? 10 થયા. પછી 17 કરવાના છે. 5 પ્રાણ થયા. 15 મન અને બુદ્ધિ. મન બુદ્ધિ ની અંદર અહંકાર ને ચિત્ત પણ આવી ગયો. કારણ કે આપણે અંતઃકરણ એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર એવું કરીએ છીએ. 4 વસ્તુ એને 2 માં વિભાજિત કરી દીધી, મન અને બુદ્ધિ. એટલે 15 માં 5 પ્રાણ. તો પછી 5 પ્રાણ કયા એ ખબર હોવી જોઈએ. 5 પ્રાણ આવી ગયા. પછી 5 જ્ઞાનેન્દ્રિયો આવી ગઈ. આ બધાનો સ્ટડી કરી લીધો છે આપણે. અને દરેક જ્ઞાનેન્દ્રિયના દેવતા ત્યાં સુધી બધું સમજાવેલું છે. એટલે આખી ઈશ્વર સૃષ્ટિની સમજ આપણી અંદર આવી જવી જોઈએ ધીરે ધીરે. નહીં કે આપણે એક ટેક્સ એક ચેપ્ટર ભણી લીધું એટલે હવે પતી ગયું, એવું નહીં. આખું સરસ આપણી બુદ્ધિમાં બધી વસ્તુઓ ગોઠવાઈ જવી જોઈએ. આખા બ્રહ્માંડનો સમાવેશ આની અંદર થઈ જાય છે. એટલે આપણે આખા જગતને સમજી રહ્યા છે. વિચાર કરો, તત્વને સમજીએ છીએ એટલે એમાં આપણું તત્વ આવી ગયું અને જગતનું તત્વ પણ આવી ગયું. બાકી બધું છે ને જીવનમાં, એ તો એમાં કઈ ભલી વાર નથી. એ તો હવે ભલે છે તો છે, આપણને મજા આવશે પછી કે ભાઈ અજ્ઞાનને કારણે આવું જ હોય, બખેડા જ હોય. અને ખરેખર સત્ય શું છે તો કે ભાઈ હું કોણ છું એ સમજાય, તો એની સાથે જગતમાં બીજા જીવો કોણ છે એ પણ સમજાય.
તમને મજા આવે જીવન જીવવાની કે કેવું જીવન ખરેખર શું ચાલી રહ્યું છે જગતમાં. નરસિંહ મહેતા કે ને જાગીને જોવું તો જગત દિશે નહીં. એટલે આપણે આ બધું શીખી રહ્યા છે એનો અર્થ કે જાગી રહ્યા છે. પછી જગત ના દેખાય, પછી પરમાત્મા દેખાય. એટલે આપણી બુદ્ધિમાં પરિવર્તન આવતું જાય. તો આ 17 તત્વો તો પછી હવે તમારે એની સાથે ટેલી કરવાનો, બધા કોષ સાથે. અન્નમય કોષ એટલે સ્થૂળ શરીર, એ કોમ્બિનેશન ગોઠવાઈ ગયો. બાકીના કોષ લેતા જાઓ એક પછી. તો પ્રાણમય કોષમાં કોની વાત આવે? પ્રાણમય કોષમાં પ્રાણની, કર્મેન્દ્રિયની. એટલે એ સૂક્ષ્મ શરીરમાં 5 પ્રાણ આવી ગયા કે નહીં? પ્રાણમય કોષ કોની સાથે જોડાયેલો છે? સૂક્ષ્મ શરીર સાથે. પછી કયો કોષ આવે છે? પ્રાણમય પછી જે કોષ છે એનું નામ છે મનોમય. આ લોજિકલી પણ આપણે સમજી શકીએ કે આપણે આવું જ જીવી રહ્યા છે. બે કંટાળો આવે છે, ચાલવા નથી જવું, આજે મૂડ નથી, ઊભા થવાની ઈચ્છા નથી, કામ કરવાની ઈચ્છા નથી, બોલવાની ઈચ્છા નથી, કોઈ સાથે વાત કરી નથી ગમતી. તો એટલે એ પ્રાણમય કોષ એટલે એક્ટિવિટી, પ્રવૃત્તિ. અને આપણી કર્મેન્દ્રિયો જેમાં પોતાનું કામ કરતી હોય, પણ મારું મન જ ના હોય તો પછી ધેટ્સ ઇટ, આપણો કોઈ વ્યવહાર ના થાય. એટલે લોકો પ્રાણનું મહત્વ નથી સમજતા. આપણે ખા ખા કરીએ પણ પછી મારા પ્રાણ એ પચાવે છે કે નહીં એ ના જાણતા હોય તો છેવટે આ હાલત થઈ જાય. પછી પ્રાણને ચલાવનાર કોણ છે? તો કે મન. મારું મન નથી, એટલે કે મને મૂડ નથી, આઈ એમ નોટ ઓકે, આઈ એમ અપસેટ. આવું થાય એટલે પતી ગયું, આપણી બધી પ્રવૃત્તિઓ પર અસર પડે. પછી માણસ કરે પણ ઢસડાય. બસ આવું છે જીવન લોકોનું. કોઈ મન તો છે જ નહીં, કરવું પડે એટલે કરીએ. શું કરીએ? રસોઈ કરવી પડે એટલે કરીએ, ઘર સાફ કરવું હોય તો કરવું પડે એટલે કરીએ, વ્યવહાર કરવો પડે એટલે કરીએ, ઓફિસે જવું પડે એટલે જઈએ. શું કરીએ? કારણ કે મનની અંદર બધી બહુ જ મુશ્કેલી છે. માણસ જેમ જેમ નિરાશ થતો જાય પછી એના જીવનમાં ડિપ્રેશન ચાલુ થઈ જાય. એ માણસ કંઈ કામ નથી કરી શકતો હતો. એટલે જીવન કેમ જીવવું, આ બધા કોષના સ્તરે આપણો વિકાસ થાય. મનને એટલી હદે આપણે નિરાશ ના થવા દઈએ, મનનું ધ્યાન રાખીએ, મન કેમ નિરાશ થાય છે એ પણ જાણીએ. કારણ કે મનને ઘણી ફરિયાદો હોય છે અને આપણે મનની સામે જોતા જ નથી. પછી એક સમય એવો આવે કે મન હાથ ઊંચો કરી દે અને માણસ ડિપ્રેશનમાં જતો રહે. અને પછી એના વિચારો નબળા હોય ને પ્રવૃત્તિ પણ નબળી હોય કે ઠેકાણું ના હોય, પ્રાણય નબળા પડી જાય, એ માણસ ભયભીત બની જાય, નાની નાની વાતમાં ડરપોક બની જાય, નિર્ણયો ના લઈ શકે અગત્યના. હવે આપણે જીવન જીવવાનું હોય, ઘર ચલાવવાનું હોય, નોકરી ધંધો કરવાના હોય, તો આપણી બુદ્ધિમાં આ બધી ગરબડ હોય, મનમાં ગરબડ હોય, પ્રાણમાં ગરબડ હોય, કઈ રીતે જીવન જીવી શકાય? બેન હોય કે ભાઈ બધાના આ પ્રશ્નો હોય, પણ લોકો આ બધી વસ્તુને સમજતા જ નથી, જાણતા જ નથી. અને ઉંમર નાની હોય ત્યારે કંઈ ખબર ના પડે, તમે બધું દોડાવે રાખો તમારા જીવનમાં, દોડ કર્યા કરો. એક સમય એવો આવે કે શરીર પછી થાકી જાય અને અંદરના પ્રશ્નો એવા ને એવા જ હોય. એ બધું જાણવાની બહુ મજા આવે એવું છે. અને પછી આપણે નિયમ પ્રમાણે આપણું જીવન ગોઠવીએ. એટલે પહેલાના જમાનામાં ઋષિ મુનિઓની પણ દિનચર્યા એ પ્રકારની હતી, યોગીઓની પણ અમુક પ્રકારની દિનચર્યા હોય, ગૃહસ્થીઓ માટે પણ અમુક પ્રકારના કર્મો કે જેથી એનું કાર્યરત રહે આખું વ્યક્તિત્વ. હવેના જમાના તમે બદલી શકો કે ભાઈ તમે યોગાસન એક્ટિવિટી કે પછી ખેલકૂદમાં રસ હોય, સ્પોર્ટ્સમાં રસ હોય, ઇન્ડોર ગેમ, આઉટડોર ગેમ, બીજી કોઈ પણ એક્ટિવિટી ઉંમરને અનુરૂપ, એમ કરીને તમે તમારા જીવનમાં થોડાક પ્રવૃત્ત રહી શકો.
અને આ સત્સંગ તો આપણને બધા કોષ ને પોષણ આપનારો છે. એટલે બુદ્ધિને સુધારનારો છે, મનને પોષણ આપનારો છે. પછી એમ કરતા કરતા મનમાં જ્યારે ચેતના જાગે, મનમાં સંકલ્પો ઉઠે, તો ધીરે ધીરે આપણે પ્રાણને કંટ્રોલમાં કરી શકીએ, પ્રાણનો ઉપયોગ કરી શકીએ કે પ્રાણથી હું મારી અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ છે એને જગાડી શકું. આપણા કેટલા બધા રોગ એવા હોય કે જે નાની નાની વાતમાં આપણે દવાઓ લેવી પડતી હોય, તો એને દૂર કરી શકાય. એટલું બધું મહત્વનું છે ને. ખાલી કંઈ થિયોરિટિકલ નોલેજ આપણે નથી મેળવવાનું કે બસ પ્રાણ નામની વસ્તુ છે. પ્રાણ એટલે શું વસ્તુ છે આખું એ સમજવાનું છે. કેવી રીતે તમારું જીવન ચલાવે છે પ્રાણ, અને પ્રાણની ઉપાસના, પ્રાણ દેવતા છે અને એ મારું જીવન ચલાવે છે. તો આમ આપણે થોડા આ બધું રિયાલિટીના ટચમાં રહીએ ને તો પછી સુખી હોઈએ થોડા. એ ઉપાસના છે ખરેખર તો. એટલે આપણે માત્ર માહિતી નથી ભેગી કરતા. પ્રાણનું તો, પ્રાણની ઉપાસનાનું તો કેટલું બધું મહત્વ છે શ્રુતિની અંદર, ઉપનિષદોની અંદર. ચલો એ તો જ્યારે આપણે શીખીશું ત્યારે. પણ અત્યારે પ્રાણમય કોષ કયા શરીર સાથે જોડાયેલો છે એ મેં પ્રશ્ન પૂછ્યો હતો તમને. જવાબ એ આપી દીધો મેં, પણ તમે થોડું તાજું રહો તો સારું કે કયા શરીર સાથે જોડાયેલો છે પ્રાણમય કોષ. સૂક્ષ્મ શરીર સાથે. કેમ તો કે સૂક્ષ્મ શરીરમાં પ્રાણ અને કર્મેન્દ્રિયો આવી જાય છે. ઓકે. પછી મનોમય કોષ. મનોમય કોષમાં કોનો સમાવેશ થાય છે એ પણ ખબર હોવી જોઈએ. મનોમય કોષમાં કઈ કઈ વસ્તુઓ. અન્નમય કોષમાં મન અને 5 જ્ઞાનેન્દ્રિયો. બરાબર છે. બુદ્ધિ ના હોય, એમાં મન હશે. જો મન અને જ્ઞાનેન્દ્રિયો હશે મનોમય કોષમાં. પ્રાણમય કોષની અંદર 5 કર્મેન્દ્રિયો અને પ્રાણ એ સૂક્ષ્મ શરીરમાં આવી જાય છે. મનોમય કોષમાં કોનો સમાવેશ થાય? 5 જ્ઞાનેન્દ્રિયો અને મન, આ બધું મળીને. તો એ મનોમય કોષ પણ શેની સાથે જોડાયેલો છે? સૂક્ષ્મ શરીર સાથે. કારણ કે સૂક્ષ્મ શરીરમાં પણ 5 જ્ઞાનેન્દ્રિયો મન આવે છે. હવે ત્રીજો કોષ કયો રહ્યો? વિજ્ઞાનમય કોષ. વિજ્ઞાનમય કોષમાં કોનો સમાવેશ થાય? એટલે ડિફરન્સ છે ને યાદ રાખવાનો. મનોમય કોષની અંદર મન અને 5 જ્ઞાનેન્દ્રિયો, વિજ્ઞાનમય કોષની અંદર બુદ્ધિ અને 5 જ્ઞાનેન્દ્રિયો. એટલે બુદ્ધિનો સમાવેશ શેમાં થાય છે? સૂક્ષ્મ શરીરમાં. જ્ઞાનેન્દ્રિયોનો સમાવેશ સૂક્ષ્મ શરીરમાં. મનનો સમાવેશ સૂક્ષ્મ શરીરમાં. 5 જ્ઞાનેન્દ્રિયોનો સમાવેશ સૂક્ષ્મ શરીરમાં. એટલે 5 કર્મેન્દ્રિયો અને પ્રાણનો સમાવેશ સૂક્ષ્મ શરીરમાં. તો પ્રાણમય કોષ, મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષ, આ 3 કોષ કયા શરીર સાથે જોડાયેલા છે? સૂક્ષ્મ શરીર સાથે. હવે કોણ બચ્યું? 5 કોષમાંથી કયો કોષ બચ્યો અને 3 શરીરમાંથી કયું શરીર બચ્યું? તમારો માઇક્રોફોન બંધ છે, ખોલીને જવાબ આપો. આ બીજા નાના છોકરાને જવાબ આપવા દો. આનંદમય કોષ બચ્યો અને આપણું કારણ શરીર બચ્યું. કારણ શરીરની વ્યાખ્યા તમને પાછી યાદ હોવી જોઈએ. સૂક્ષ્મ શરીરમાં જેમ 17 અવયવો છે, સ્થૂળ શરીરમાં જે છે એની ખબર હોવી જોઈએ. બધી ચર્ચાઓ થઈ ગઈ છે. કારણ શરીર નું સ્વરૂપ કેવું છે? કોને કારણ શરીર કહીએ છીએ આપણે? આપણા મહર્ષિ કહી શકશે તો. માઇક્રોફોન તો હા હા બોલ. મને સમજાયું ને, ફરી બોલતો. ના એ આનંદમય કોષ ની
વ્યાખ્યાઓ નથી પૂછતી, હું કારણ શરીરની વ્યાખ્યા પૂછું છું. આનંદમય કોષ તો ચર્ચા કરવાની બાકી છે, પણ હવે કોણ બચ્યું ભાઈ? 5 કોષમાંથી આનંદ કોષ બચ્યો, આનંદમય કોષ બચ્યો, અને 3 શરીરમાંથી કારણ શરીર બચ્યું. તો આપણને ખબર હોવી જોઈએ કે કારણ શરીર એટલે શું. આખી જિંદગી આ જ શીખવાનું છે ખરેખર. તો પાયો છે આ તત્વબોધ. કારણ શરીર એટલે લોજિકલી તમે જો યાદ રાખો ને તો તમને વાંધો ના આવે, ઇઝીલી યાદ રહી શકે કે ભાઈ કારણ શરીર નામ કેમ આપ્યું? તો કે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરનું એક કારણ છે. એક વસ્તુ એ બંને શરીરનું કારણ છે, કારણ શરીર. પણ કારણ એટલે મને મળ્યું શું કામ સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર? કારણ કે મારી બુદ્ધિમાં સ્વરૂપનું અજ્ઞાન છે. એટલે અજ્ઞાન ને કેવી રીતે ઓળખવું? તો કે મારી બુદ્ધિમાં જે ખ્યાલ છે કે હું કોણ છું, એ હું મનુષ્ય છું, હું દેહ છું, પછી હું છું વચ્ચે જેટલા ખ્યાલ છે એમાં એ બધા ખ્યાલ ખરેખર અજ્ઞાન છે. હું છું એ તો બ્રહ્મ સ્વરૂપ છે, પણ મારા વિશેના ખ્યાલ છે અધ્યારોપિત છે. અને આપણે ક્યારેય એકે જન્મમાં એના વિશે વિચાર કર્યો નથી. એને ચાલે છે જન્મ મૃત્યુ એમ આપણે ભટક્યા કરીએ છીએ. એટલે હું કોણ છું એની ખબર નથી. આ અજ્ઞાન, હું કોણ છું એની ખબર નથી, અને હું છું, મનુષ્ય છું એવો વિપરીત ખ્યાલ પણ છે બુદ્ધિમાં. તો આ અજ્ઞાનનું સ્વરૂપ થયું. હું ખરેખર સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છું, બ્રહ્મ છું, એ તો ખબર જ નથી. એને કહેવાય આવરણ. અને પછી એમાંથી જન્મ્યો વિક્ષેપ. જેમ કે દોરડું ના દેખાયું, દોરડું દેખાયું હોત તો ભૂલ તાત જ નહીં. દોરડું ના દેખાયો એટલે મને ત્યાં સર્પ દેખાયો, નિશ્ચય થયો કે અહીંયા સર્પ છે. તો હવે અજ્ઞાનને આપણે પછી સમજવું પડે કે અજ્ઞાન 2 પ્રકારનું હોય, 2 તબક્કાનું હોય. કે દોરડું ન દેખાવું એક કામ થયું, એને કે આવરણ, ઢંકાઈ જવું દોરડું. પછી એ જ દોરડાને વિશે નિર્ણય થયો કે આ સર્પ છે. ખ્યાલ આવે છે આ વસ્તુ? એક તો દોરડું ઢંકાઈ જાય, પછી એ જ દોરડા વિશે જો સાવ જ ઢંકાઈ ગયું હોય, જેમ કે તમે ભર અંધકારમાં, એકદમ અંધકાર હોય અને એવી મધ્યરાત્રિએ તમે ત્યાંથી નીકળો તો દોરડું ના દેખાય. દોરડું ના દેખાય તો કોઈ પ્રશ્ન જ નથી, ત્યાં કોઈ નિર્ણય થવાનો સવાલ જ નથી રહેતો, કઈ દેખાતું જ નથી. તો એ આવરણ થયું, એક આવરણ થયું. પણ પછી ત્યાં અજવાળું પણ નથી, અંધારું પણ નથી, અને કંઈક દેખાય છે. દોરડું છે એવું દેખાતું નથી, એટલે પછી ત્યાં એક નિશ્ચય જન્મે કે ભાઈ એની સરખામણી, એની જેવું કયું જે વસ્તુ છે તો કે સાપ, તરત નિર્ણય થઈ જાય કે ત્યાં સાપ છે. તો હવે તમે કોને સાપ સમજો છો? સાપને સાપ સમજીએ તો જ્ઞાન છે. તમે કોને સાપ સમજો છો? દોરડાને. એટલે હવે પછી વિચિત્ર વસ્તુ જન્મે. હવે કોઈ નજીક ના જાય. એકવાર નિર્ણય થયો ને સાપ દેખાયો એટલે હું આગળ ના વધું. આપણે જઈ રહ્યા હોઈએ પણ હવે આગળ ના વધીએ. કેમ? તો કે ત્યાં સાપ છે. અથવા તો ભાગીએ કે ભાઈ દોડો, સાપ છે અહીંયા, તો પાછળ પડશે. આપણે દોડીએ, પડીએ, વાગે, આ બધું જ થાય. પણ એના માટે કોણ જવાબદાર છે? દોરડું જવાબદાર નથી ને સાપે જવાબદાર નથી, કારણ કે ત્યાં સાપ છે જ નહીં. મારી બુદ્ધિમાં જે નિર્ણય છે કે આ સાપ છે એ જવાબદાર છે, ભ્રમ જવાબદાર છે. એટલે કે દોરડાનું અજ્ઞાન. તમે બિચારા દોરડાને સાપ સમજો છો, દોરડાનો શું વાંક છે? એ તો નિર્દોષ છે, એ કે ભય પમાડતો નથી. પણ મારી બુદ્ધિમાં નિર્ણય થયો કે ત્યાં સાપ છે એટલે ભય જન્મવાનો જ. બસ આ સંસારની ઉત્પત્તિ આવી જ છે.
આપણું જે આત્મ સ્વરૂપ છે ને તો પ્રેમ સ્વરૂપ છે, તો પૂર્ણ છે, તો સાક્ષાત બ્રહ્મ છે. હવે એ જાણતા નથી આપણે, અને પછી એના ઉપર નિર્ણય કરેલો છે કે હું તો આ શરીર છું. તો પછી હવે બધા પ્રશ્નો આવે, કારણ કે શરીરનો જન્મ છે, શરીરનું મૃત્યુ છે, શરીરની મર્યાદાઓ છે, તો બધું મારું બની જાય, કારણ કે હું શરીરને હું કહું છું. અને નામ સંસાર એ આપણે જીવી રહ્યા છીએ, અને બસ એ જ ખ્યાલને આપણે સત્ય સમજીએ છીએ અને જીવન જીવી રહ્યા છીએ. પહેલા આ ચેક કરવાનું છે કે આવું છે કે નહીં, પહેલા સમજાવવું જોઈએ કે આવું છે. પછી અનેક પ્રશ્નો જન્મે તો બધા પ્રશ્નોના જન્મ ઉત્તર આપે જ છે શાસ્ત્ર. પ્રશ્ન નથી થતા એ નવાઈ લાગે છે, બાકી પ્રશ્નો જન્મે જ, બહુ પ્રશ્નો જન્મે. પહેલા જીવન સમજીએ કે આપણા જીવનમાં અનર્થ છે, દુઃખ છે, પારાવાર સફળતા છે, નિષ્ફળતા છે, આ છે તે છે. જીવનમાં શાંતિ તો નથી જ. ગમે તેટલું કરો તો એ મુશ્કેલી તો છે જ. આપણે હોશે હોશે કરીએ છીએ, કેમ તો કે તો કરીએ તો જ મળે ને, કામ તો કરવું જ પડે ને, મહેનત તો કરવી જ પડે ને, સહન તો કરવું જ પડે ને, એટલે આપણે કરી નાખીએ છીએ, પણ કઈ શાંતિ મળતી નથી ખરેખર. આ બધું વિચારશો ત્યારે સમજાશે કે હા આવું કંઈક છે. તો એ આવું કેમ છે? હવે આપણે જે કંઈ કરીએ છીએ પ્લાનિંગ જીવનમાં, એ આ અશાંતિને દૂર કરવા જ કરીએ છીએ. કે ભાઈ મને અત્યારે નાનું ઘર પડે છે, મુશ્કેલી છે, એટલે આયોજન કરીએ હવે ભાઈ મોટું ઘર હોવું જોઈએ, અથવા ઘરનું ઘર હોવું જોઈએ. એટલે પછી તો નોકરી તો કરવી જ પડે, દોડધામ કરવી પડે, પૈસા ખૂબ ભેગા કરવા પડે, થોડા પૈસાથી ચાલે નહીં, એટલે પૈસા બચાવો, આ કરો તે કરો, એમાં આપણા કેટલાય વર્ષો ખર્ચાઈ જાય. આ જીવન છે, ન ખર્ચવા જોઈએ આપણે એવું નથી કહેતા, જીવનને સમજી રહ્યા છીએ આપણે કે જો દરેક માણસ દોડી જ રહ્યો છે છેવટે. એ નથી દોડતો તો એનો અર્થ એવો નથી કે સુખી છે, કંટાળી ગયો છે, કે એને નિરાશા છે, કે પછી ખાવા પીવાનું મળી રહે છે એટલે નથી દોડવું, વોટેવર. પણ એ ભોગ પાછળ તો દોડી જ રહ્યો હોય. એટલે જીવનમાં માણસ જે ભટકી રહ્યો છે ને, આપણી વાત છે, આપણે જે ભાગાદોડ કરી રહ્યા છીએ કે આજે આ ભોગવ્યું, કાલે પેલું ભોગવવું, કેમ જીવનમાં કંઈક કરવું, તો એ કરીએ છીએ શેના માટે? સુખ માટે કે આનંદ માટે? ગમે તેટલું કરો, પછી માંદા પડ્યા એટલે હવે શું કરવાનું? વળી પાછું કરો સાજા થવા. માંદા કેમ પડ્યા? બધા જાણે જ છે કે ભાઈ આ ખવાઈ ગયું, તે ખવાઈ ગયું, આટલું ફલાણો આરામ ના થયો. એટલે જે કંઈ કરીએ છીએ એમાંથી કંઈ આપણને ઉકેલ મળતો નથી. માંદા પડ્યા, વળી સાજા થયા, વળી પાછા દોડ્યા, કરતા કરતા ગરડા થઈ જઈએ. પછી શરીરના પ્રશ્નો ઊભા થાય, મનના પ્રશ્નો તો હતા જ, કોઈ દિવસ આપણે વિચાર્યું નથી. પણ જે કંઈ કરીએ છીએ આપણે શાંતિ માટે કરીએ છીએ કે ભાઈ આ પ્રશ્ન ઉકેલાઈ જશે, ઉકેલાઈ જશે. ઉકેલાઈ જાય ને એટલે તરત તું સુખી થઈ જઈશ, આવું આપણી બુદ્ધિ કહે છે. અને એ દોડમાં આપણે જીવન પૂરું કરી નાખીએ. જેમ પેલું હરણ, તરસ લાગી હોય અને બિચારું દોડ્યા કરે. એ દોડે છે તો એમાં કઈ એની ભૂલ નથી, તરસ લાગે ને દોડે છે એમાં કઈ ભૂલ નથી, પણ ક્યાં દોડે છે? એને પાણી લાગે છે ત્યાં દોડે છે. આપણને ખબર છે કે ત્યાં પાણી નથી, એ મૃગજળ છે, એટલે એ અબૂધ છે એટલે દોડે છે, અને છેવટે ફસકાય પણ એને એની તરસ તો છુપાતી જ નથી, ઉપરથી મૃત્યુ પામે છે. એમ આપણે આવું જ જીવન જીવી રહ્યા છે, સમજી લો. આવી જ આપણી સ્થિતિ છે. દોડ્યા જ કરીએ છીએ, દોડા જ કરીએ છીએ, સંબંધો બાંધવામાં દોડીએ, અહીંથી મને સુખ મળશે, ત્યાંથી સુખ મળશે, આ મેળવી લો, પેલું મેળવી લો, આનો અનુભવ કરી લો. કેટલો માણસ સંઘર્ષ કરે છે હદ વગરનો. એટલે આપણે વિચારતા નથી કે આ સંઘર્ષ શેના માટે છે. કરવો જોઈએ ને કરીએ છીએ એવું નથી, સુખ જોઈએ છે આપણને એટલે કરીએ છીએ, છેવટે તો સુખ જોઈએ છે. તો આપણો સત્સંગ શીખવાડે છે કે ભાઈ તમે રોટી કપડા મકાનની જરૂરિયાત માટે દોડો તો એ યોગ્ય જ છે, પણ તમે સુખ માટે દોડો તો એ યોગ્ય નથી. સુખ માટેની દોડ જે છે પેલા હરણ જેવી છે, ક્યારેય તમારી તરસ છીપાવવાની નથી.
અને જે વિષયોના આનંદને તમે સુખ કહેતા હો તો એ ખરેખર વિષયોમાંથી મળતો નથી. વિષયો ભલે ભોગવો તમે, પણ એમાંથી ક્યારેય આનંદ મળતો નથી, એ તો સમજવું જ જોઈએ. કેમ નથી મળતો એ સત્સંગમાંથી શીખવા મળે, ચિંતન કરતા શીખવા મળે આપણને. એટલે જીવનમાં શીખ્યા સિવાય કે કરવાનું જ નથી. ભલે ને આપણે દોડીએ, દોડતા તો રહેવું જ પડશે, પણ જોડે શીખવાનું જ છે. તો મેચ્યોરિટી આવશે, પછી રડવાનું નહીં આવે, નહીં તો રડીશું. એટલે કારણ કે જ્યાં સુખ નથી ત્યાં દોડીએ છીએ, એટલે રડવાનું તો છે જ, આજે નહીં તો કાલે. તો વેદાંત શાસ્ત્ર શીખવાડે છે કે તમે સુખ જ્યાંથી મળે, જે ઉપાય છે એ કરો તો સુખ મળશે. એ સુખ નામની વસ્તુ શું છે, એ કોનો સ્વભાવ છે, ક્યાં છે, અને કેમ સુખ નથી અનુભવાતું? તો કે તમે તમારા સ્વરૂપને જાણતા નથી, એ જ મોટું કારણ છે સુખની ઈચ્છાનું. કારણ કે તમારું સત્ય તો સુખ સ્વરૂપ છે, આત્મા તો સુખ સ્વરૂપ છે. હવે આત્માને જ આપણે કોરે મૂકી દીધો છે, બાજુએ મૂકી દીધો છે, અને અનાત્માને આપણે હું કહીએ છીએ, અને પછી આત્માને શોધીએ છીએ. એવી વિચિત્ર પરિસ્થિતિ છે. એટલે અનર્થ સર્જાય છે જીવનમાં. પેલા દોરડાને સાપ સમજીએ તો અનર્થ ઉત્પન્ન થાય જ, એમ આત્માને આપણે ખોટી રીતે સમજીએ છીએ કે હું આ શરીર છું. પછી ત્યાંથી શરૂ કરીને જે કંઈ હું છું એ માનીએ છીએ, બધું સમજી લેવાનું. એટલે હું જીવ છું એ ખ્યાલ છે ને જન્મો જન્મોનો, એટલે એ આપણો જાણે કે સત્ય બની ગયું છે. આ આપણો પ્રશ્ન છે દરેકનો, અને આ પ્રશ્ન આપણે જ ઉકેલવાનો હોય. આ પ્રશ્ન બીજું કોઈ ઉકેલવા ના આવે. ભગવાને આ પ્રશ્ન ના ઉકેલી શકે. ભગવાન શું કરે, આપણી ડિમાન્ડ હોય ને એ પૂરી કરે. બહુ બહુ તો તમે એની પ્રાર્થના કરો, ઉપાસના કરો, પુણ્ય હોય તો બધું ભગવાન આપ કરે. બહુ સારું છે જીવનમાં, ભગવાનની કૃપા હોય સારું છે. પણ ખરેખર ભગવાનની કૃપા ક્યારે થાય? એ જ ભગવાન આત્મરૂપે રહેલા છે એ જાણવા માટે હું મારા જીવનનો ઉપયોગ કરું, એ ખરી કૃપા. તો પછી એક દિવસ આપણે આ ખોટા ખ્યાલમાંથી મુક્ત થઈ જઈએ, સમજાય કે જીવનમાં ખરેખર પ્રશ્નો જ નથી. અજ્ઞાનમાંથી બધા પ્રશ્નો જન્મ્યા છે, અને ઉકેલ એક જ છે, અજ્ઞાન દૂર કરો. એટલે પેલી નકામી દોડધામ તો કામમાં આવતી જ નથી. કેટલા જન્મોમાં આપણે દોડતા હશું, વિચાર કરો. કેટલા જન્મોથી દોડતા હશું, અને આ બધું આવતા જન્મોમાં રિપીટ થવાનું જ છે. તો દોડવું હોય તો, એટલે કે જીવન જીવવું જ હોય તો પછી બુદ્ધિપૂર્વક જીવન જીવો. પ્રયાસ કરીએ જ છીએ તો એવો પ્રયાસ કરીએ કે જેથી અજ્ઞાન દૂર થાય. કરવાનું જ છે કામ, જીવન જીવવાનું જ છે, પરિસ્થિતિનો સામનો કરવાનો જ છે, બધું કરવાનું જ છે. તો એવી રીતે કરીએ કે જેથી દુઃખ દૂર થાય, દુઃખ વધવું ના જોઈએ. તો એ બધું આપણને અહીંથી શીખવા મળે, સત્સંગમાંથી. એટલે જુઓ, આપણે છેલ્લે કયા કોષને સમજવાનું છે? તો કે આનંદમય કોષને હવે સમજવાનો બાકી રહ્યો છે. આનંદમય કોષને કયા શરીર સાથે સંબંધ હોય? તો કે કારણ શરીર સાથે. કારણ શરીરની વિસ્તારથી આપણે ચર્ચા કરેલી છે, સમજ પ્રાપ્ત કરેલી છે કે કારણ શરીર એટલે અજ્ઞાન. અને કારણ શરીરનો અનુભવ ક્યારે થાય? કારણ શરીરનો અનુભવ ક્યારે થાય? તો કે જ્યારે મારી બુદ્ધિમાં મારા વિશે કોઈ ખોટો ખ્યાલ ન હોય, ખોટો ખ્યાલ ના હોય, અને અજ્ઞાન હોય. અજ્ઞાન તો છે જ. તે અજ્ઞાન એટલે કારણ શરીર, અને એને આ પાંચમા કોષ સાથે સંબંધ હોવો જોઈએ. પાંચમા કોષનું નામ છે આનંદમય કોષ. આનંદમય કોષ શબ્દ તો આપણે સમજી જ શકીએ કે જ્યાં આનંદનો અનુભવ હોય નામ આનંદમય કોષ. એટલે એ આપણું જીવન છે, એ આપણો અનુભવ જ છે. કઈ અવસ્થામાં અનુભવ છે આનંદનો? બધાને માટે સમાન રૂપે કઈ અવસ્થામાં આનંદનો અનુભવ છે? તમારે લોકોએ જવાબ આપવાનો છે. આનંદનો અનુભવ આપણને કઈ અવસ્થામાં છે?
જાગ્રત અવસ્થામાં, સુષુપ્તિમાં આનંદનો અનુભવ આપણને કોઈને પણ, પશુ પક્ષી કોઈ પણ, અત્યારે આખું જગત મનુષ્ય સિવાયના બધા પ્રાણીઓ જે છે, નિશાચર પ્રાણીઓ સિવાયના, પોતપોતાના માળામાં દરમાં જઈને આરામ કરતા હશે. આપણે સમજી શકીએ કેવા એ લોકો કુદરતની સાથે તાલ મિલાવીને જીવન જીવે છે. સરસ મજાના પોતપોતાના ઘોંસલામાં જઈને એ આરામ લઈ રહ્યા હોય. પછી ભયનું વાતાવરણ ઉત્પન્ન થાય ત્યારે જુદી વાત છે, પણ બાકી પશુ પક્ષી પણ આરામનો અનુભવ કરે છે. એટલે આપણે અનુમાન કરી શકીએ કે એને પણ સુષુપ્તિમાં આનંદનો અનુભવ થાય છે. ગરીબ માણસ હોય, ફૂટપાથ ઉપર સૂતો હોય, એ ઊંઘી જાય તો એને પણ આનંદનો અનુભવ. નાનું બાળક સૂઈ જાય તો એને પણ આનંદનો અનુભવ. મહેલમાં રહેનારો કોઈ સૂઈ જાય તો એને પણ આનંદનો અનુભવ. એટલે આનંદનો અનુભવને કોની સાથે સંબંધ છે? સુષુપ્તિ સાથે. એ કોણ વ્યક્તિ છે અને ક્યાં સૂઈ જાય છે એ બધું ગૌણ છે. આપણે બધી તૈયારી કરીએ કે ભાઈ ક્યાંય પથારીમાં કરચલીઓ ના હોય, ધૂળ ના હોય, ખંખેરી નાખો, ઝાપટી નાખો, આમ કરો, તેમ કરો, એસી ચાલુ કરો, બધી તૈયારી કરીએ, પણ એનાથી આનંદ મળે નહીં. આનંદનો અનુભવ તો ક્યારે થાય? ડિસ્કનેક્ટ થઈ જઈએ. એટલે જગત સાથે ડિસ્કનેક્ટ થઈ જઈએ છીએ આપણે આપોઆપ. એકલા જગત સાથે ડિસ્કનેક્ટ નહીં થતા. જગત સાથે ડિસ્કનેક્ટ ત્યારે જ થઈએ જ્યારે આપણે આપણા આ ઉપાધિ સાથે ડિસ્કનેક્ટ થઈ જઈએ, શરીર સાથે. એટલે આપણે કોણ છીએ, ક્યાં છીએ, કેવી સ્થિતિમાં છીએ, બધું જ ભાન જતું રહે. એને કહેવાય અજ્ઞાન. તો અજ્ઞાન એટલે તો કારણ શરીર. પણ એ કારણ શરીરમાં જ્યારે કોઈ વિપરીત ખ્યાલ નથી અને અજ્ઞાન જ છે, એટલે હું આ શરીર છું એવો ખ્યાલ નથી, એટલે બસ ડિસ્કનેક્ટ થઈ ગયા. શરીર સાથે પણ ડિસ્કનેક્ટ થઈ ગયા, મન બુદ્ધિ સાથે પણ ડિસ્કનેક્ટ થઈ ગયા ખરેખર તો. એટલે એ જે સ્થિતિ છે એમાં હવે હું કોણ છું એ ખ્યાલ નથી, હું બ્રહ્મ છું એ ખ્યાલ પણ નથી, અને હું આ શરીર છું એવો ખોટો ખ્યાલ નથી. બસ આ અવસ્થા, અનુભૂતિ એટલે આનંદની અનુભૂતિ. આ આપણને પહેલા આનંદમય કોષનો પરિચય કરાવે. કારણ કે સૂઈ જઈએ ત્યારે ભ્રમ તો છે જ, જ્ઞાની નથી થઈ જતા. ભ્રમ તો છે જ, પણ ત્યાં વિપરીત જ્ઞાન નથી, વિક્ષેપ નથી. એટલે હું બ્રહ્મ છું એ અજ્ઞાન તો છે જ, એનું જ્ઞાન નથી. હું બ્રહ્મ છું એનું જ્ઞાન નથી. અને હું મનુષ્ય છું એ ભ્રમ પણ છે, પણ સુષુપ્તિમાં એ નિર્ણય નથી મારો કે હું આ શરીર છું. એ સુષુપ્ત અવસ્થામાં જ છે ભ્રમ પણ. એટલે બસ પછી હવે કંઈ રહ્યું જ નહીં. તો એનો અર્થ શું થયો? બુદ્ધિમાં કેવળ અંધકાર છે, અજ્ઞાન છે, અજ્ઞાનનો અંધકાર. એટલે એને કારણ શરીર કહો. પણ આનંદનો અનુભવ છે એટલે આનંદમય કોષ પણ કહો. આ એક આનંદમય કોષને સમજવાનો પ્રયાસ છે. તો એ આનંદ માટે જવાબદાર કોણ હશે? અજ્ઞાન આનંદ માટે જવાબદાર ખરેખર નથી. કોનું અજ્ઞાન એ મહત્વનું છે. આનંદ સ્વરૂપ જેનું છે એવા આત્માનું અજ્ઞાન ત્યાં છે. તો અજ્ઞાન ભલે હોય પણ આત્મા નથી એવું નથી. આત્મા તો છે જ, એટલે અનુભવાય છે. એટલે એનું નામ આનંદમય કોષ. જીવાત્મા પોતે હવે એ સમયે પરમાત્મામાં ભળી ગયેલો છે એવું કહેવાય. ભળેલા જ છીએ અત્યારે પણ. અત્યારે મારા ખ્યાલો એવા છે ને કે એ મને પરમાત્મા સાથેનું ઐક્ય મને સમજવા નથી દેતા, અનુભવવા નથી દેતા. એનો અર્થ એવો નહીં કે પરમાત્મા જુદો પડી ગયો છે. પરમાત્માને આપણે એક જ છીએ અત્યારે. ખાલી કેવું પડે પરમાત્મા સાથે એક છીએ. પરમાત્મા જ છે, આપણે સમજતા જ નથી કે મારું સત્ય પરમાત્મા હોઈ શકે. હું જીવ છું એ જ મારું સત્ય છે, અને પછી પરમાત્માને જાણવા આપણે પ્રયત્ન કરીએ છીએ. એટલે તત્વબોધ તો કહે છે કે ભાઈ પરમાત્મા સિવાય કોઈ સત્ય નથી, દરેકનું સત્ય પરમાત્મા છે.
તો હવે મારી બુદ્ધિ થાકી ગઈ સુષુપ્તિમાં, કોઈ નિર્ણય હું નથી કરી શકતી, કરી શકું એમ જ નથી, એટલે જે પરમાત્મા સ્વરૂપ છે એનો લાભ મળે છે મને. સિમ્પલ. અહીંથી આપણને ઘણું શીખવા મળે કે સુષુપ્તિમાં કોઈ મહેનત વગર મને આટલો આનંદ મળતો હોય. હા, સુઈ જવા માટે મહેનત કરવી પડે, ગમે તેટલી મહેનત કરો, ન ઊંઘ આવે તો ન જ આવે ક્યારેક, શું કરો, એટલે બધી ઈશ્વરની કૃપા છે. પણ ઊંઘ આવી ગઈ એટલે વાત ખલાસ, પછી તો આનંદનો જ અનુભવ હોય. આપણે ક્યાં જતા રહીએ, આહા, કેવી સ્થિતિ હોય છે, કશાનું ભાન નથી. વિચાર કરો, કોઈ ઉપાધિ નથી, કોઈ ચિંતા નથી, કોઈ ભય નથી. એટલે અહીંથી એટલું તો સમજી જ શકાય કે ભાઈ આનંદ જેની મને ઈચ્છા છે અનુભવવાની, એ આનંદ સ્વરૂપ મારી પાસે હોવું તો જોઈએ. ભલે જાગ્રતમાં આપણે સિદ્ધ કરવા મરી જતા હોય કે ના હું તો દુઃખી છું, તમે કેમ સમજતા નથી મારા પ્રશ્નો, લોકો સમજતા નથી, માતા પિતા સમજતા નથી ને ઘરના સમજતા નથી ને ભાઈ મારું દુઃખ આટલું બધું છે, તમે સમજો. આવું આપણી બુદ્ધિ આખો દિવસ ભલે ને આવું બોલ કરતી, એ વખતે આપણે આનંદ સ્વરૂપ જ છીએ. એટલે આપણી બુદ્ધિમાં જે છે કે નિર્ણય સાચો નથી. એટલે આનંદમય કોષ એટલે આવો કે જ્યાં આનંદની અનુભૂતિ છે. આનંદમય કોષને કારણ શરીર સાથે સંબંધ છે. એક તો એ વસ્તુ સમજવાની છે. અને આનંદમય કોષ એટલે અંધારું થઈ જાય બુદ્ધિમાં, પણ એનો અર્થ એમ નહીં કે બધી વસ્તુઓ જતી રહે. જેમ કે આ રૂમમાં લાઇટો જતી રહે તો બધી વસ્તુઓ ઢંકાઈ જાય, કશું દેખાય નહીં કે ભાઈ એક વસ્તુ, અનેક વસ્તુઓ છે અહીંયા, એવું ના દેખાય. કોઈ વસ્તુનું જ્ઞાન જ ના હોય, પણ એનો અર્થ એવો નહીં કે બધી વસ્તુઓ નથી. એને લઈ પામી ગઈ, અંધકારમાં બધું ડૂબી ગયો, દેખાતો નથી. એવી રીતે આપણી બુદ્ધિમાં અંધકાર છવાઈ જાય ત્યારે આપણો આ સંસાર બધો ઢંકાઈ જાય છે. બધી દુનિયા નામ જ છે પણ કશાનું જ્ઞાન નથી. એટલે વસ્તુઓ જતી નથી રહેતી, કશાનું ભાન નથી રહેતું. પછી પાછી લાઈટ આવે એટલે બધી વસ્તુઓ કેવી જણાય, ત્યાં જ હતું, કશું જતું નતું રહ્યું. બસ આવું સુષુપ્તિનું વર્ણન છે. હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ જાગ્રત અવસ્થામાં આનંદનો અનુભવ તો થાય જ છે, એવું નથી કે નથી થતો, ક્યારેક ક્યારેક થાય જ છે ને. આપણને જમવાની બહુ મજા પડી ગઈ તો ખુશ થઈ ગયા આપણે કે હા શું સરસ સ્વાદ હતો. કોઈ વ્યક્તિને મળીને આનંદ થાય, આપણે આપણા જૂના મિત્ર હોય કોઈ, એને મળીને આનંદ થાય, સગાવાલાને મળીને આનંદ થાય, કોઈ જગ્યાએ જઈને આનંદ થાય, તો આનંદ તો થાય જ છે. તો એ વખતે તમે તો કહો છો કે સુષુપ્તિમાં કશું ભાન નથી એટલે આનંદ થાય છે. જાગ્રત અવસ્થામાં આનંદનો અનુભવ થાય ત્યારે શું છે? ત્યારે તો બધું ભાન છે જ ને કે ભાઈ મેં જ સિનેમા જોયું એટલે હું દ્રષ્ટા, એવો મારો ખ્યાલ છે. મેં ભોજન કર્યું તો હું ભોગતા, એવો ખ્યાલ છે. ભોજન છે તો મારું અજ્ઞાન છે અને આનંદ પણ છે જાગ્રત અવસ્થામાં પણ. તો કહે છે કે જ્યારે એ આપણી બુદ્ધિમાં જ્યારે આનંદ થઈ રહ્યો છે ને ત્યારે તો એ ખ્યાલ નથી કે હું ભોગતા છું. જ્યારે આનંદની વૃત્તિ જન્મે છે ને ત્યારે આપણે બધું ભૂલી જઈએ છીએ. ભોગતા, ભોગ્ય, ભોગ કશું ખ્યાલ નથી. એ વૃત્તિ બુદ્ધિમાં ઉત્પન્ન થાય અને આપણે એનો અનુભવ કરતા હોઈએ છીએ. એટલે જાગ્રત અવસ્થામાં પણ એ વૃત્તિ, આનંદની વૃત્તિ અનુભવીએ છીએ. સુષુપ્તિમાં અનુભવતા હતા ત્યારે ત્યાં કોઈ વૃત્તિ નથી ખરેખર, ભોગતા, ભોગ્ય, ભોગ. જાગ્રતમાં પણ જ્યારે એવી સ્થિતિ બની જાય, મારે લાડુ ખાવા જ છે, ખાવા જ છે, ખાવા જ છે, બહુ બધી અંદર ડિમાન્ડ હતી, મનનો બળબડાટ હતો કે મારે આ જોઈએ છે, જોઈએ છે, જોઈએ જ છે. પછી ગમે તેમ કરીને વસ્તુ આપણે લઈ આવ્યા, મળી, અને હવે જ્યારે ભોગવી, આપણી ઈચ્છા પૂરી કરી, તો ત્યારે આપણા મનમાં કોઈ વૃત્તિ નથી. ભૂલી જઈએ કે હું લાડુ ખાઉં છું, પણ એક ક્ષણ માટે એ વૃત્તિ નથી હોતી હું ભોગતા અને લાડુ ભોગ છે, આવું કશું હોતું નથી.
એટલે બધું જાણે એક થઈ ગયું, બસ એનો આનંદ છે. એટલે આનંદની વૃત્તિ જન્મે છે ક્યાંથી? લાડુમાંથી જન્મે છે કે મારા આત્મામાંથી જન્મે છે? અંતઃકરણમાંથી જન્મે છે. એટલું સૂક્ષ્મ સ્તરે આપણે જો ચિંતન કરવાનું શરૂ કરીએ કે ભાઈ આનંદની વૃત્તિ તો અંદરથી જ જન્મે છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. ભલે સ્વાદ લાડુમાંથી આવ્યો, બહુ મીઠો લાડુ છે, ખાંડ વધારે છે, ઓછી છે, આ છે, તે છે, આનંદની વૃત્તિ તો અંતઃકરણમાંથી જન્મે છે. તો એ આનંદ ક્યાં હોવો જોઈએ? અંદર જ હોવો જોઈએ, આપણું પોતાનું સ્વરૂપ હોવું જોઈએ. તો આપણે કોને હું કહીએ છીએ? એ આનંદની વૃત્તિ જેમાંથી જન્મી આનંદ સ્વરૂપ આત્માને આપણે હું નથી કહેતા, એ અજ્ઞાન છે બુદ્ધિમાં. પણ એ કામ ચલાવો, પેલું ભોગતા ભોગ્ય જે અધ્યારોપ હતા ને એ ડિસેપિયર થઈ જાય છે, અને એકલું જે આનંદ સ્વરૂપ છે એની અનુભૂતિ આપણને થાય છે જાગ્રત અવસ્થામાં. પછી શ્રુતિ તો શું કરે? આનંદની વૃત્તિને વહેંચે, વિભાજિત કરે. એટલે આનંદમય કોષ એનું નામ છે. એમાં કોષ તો હોવા જોઈએ, બીજા બધામાં કોષ છે, આનંદમાં પણ કોષ તો હોવા જોઈએ. કોષ એ આનંદમય કોષનું સ્વરૂપ હોવું જોઈએ. તો આનંદમય કોષ કોને કહેવાય? તો જાગ્રત અવસ્થામાં જ્યારે આપણને ગમતી વસ્તુ આપણે મેળવવાની હોય કે પ્રાપ્ત થવાની સંભાવના હોય, અને આપણે નિર્ણય કર્યો કે હું કાલે આ મેળવીશ અથવા મને મળવાનું છે, XYZ કોઈ પણ વિષય હોય, પણ મને એનો સંપર્ક થવાનો છે, એટલું જાણવાથી જ મારી અંદર એક હર્ષ ઉત્પન્ન થાય, હર્ષની લાગણી. એને કહેવાય પ્રિયની વૃત્તિ, કે મને આ પ્રિય છે. તો આ એક માત્રા થઈ, ભાઈ પ્રિય, ચલો મને ખુશ થયા, આપણે સારું લાગ્યું, કાલે ચોક્કસ એ વસ્તુ મળવાની છે, ક્યાંક જવાનું છે, નક્કી થઈ ગયું, પ્રોગ્રામ બની ગયો, કાલે ફરવા જવાનું છે. એટલે આપણને અંદર પ્રિયની વૃત્તિ જન્મે. પછી બરાબર ગાડીમાં બેસીને આપણે નીકળીએ, પ્રવાસ શરૂ થાય, એટલે વધારે આનંદની વૃત્તિ જન્મે, વધારે આનંદનો અનુભવ થાય. એને કહેવાય મોદ, ખુશ થઈ ગયા. અને પછી જ્યારે જ્યાં જવાનું છે ત્યાં પહોંચીએ, અને જગ્યા અત્યંત સુંદર હોય, કોઈ વ્યક્તિને મળીએ, વ્યક્તિ આપણને ગમતી હોય, કે ભોજન પ્રાપ્ત કરીએ અને ભોજન અત્યંત પસંદ હોય, અને ખરેખર આપણે માણી રહ્યા ભોજન, તો એ વખતે આનંદની માત્રા અનેક ગણી વધી ગઈ હોય. એને કહેવાય પ્રમોદ. પ્રિય, મોદ અને પ્રમોદ. એટલો બધો આનંદ હોય કે વાત ના પૂછો. તો આ બધું વૃત્તિઓની માત્રા, તારતમ્ય, થોડોક આનંદ, વધારે આનંદ, અને સૌથી વધારે આનંદ, જે આપણું જીવન છે. જીવનમાં આપણે પ્રયત્ન કરીએ છીએ આ બધો. તો એ હું ખુશ છું એવો જે અનુભવ થાય છે વખતે, તો એને કેમ તમે કોષ કહો છો? એ કઈ રીતે ઢાંકે છે મારા સ્વરૂપને? આનંદમય કોષ પણ પેલા બીજા બધા કોષની જેમ ઢાંકવાનું જ કામ કરે છે, પણ આનંદનો અનુભવ કરાવે છે, છતાં તમે એને કોષ કેમ કહો છો? અને અજ્ઞાન સાથે જોડ્યું, કારણ શરીર સાથે જોડ્યું, એવું કેમ છે? કારણ કે અહીંયા આપણને પેલું દ્રષ્ટાંત યાદ આવે કે કોઈ ધનવાન માણસ અથવા તો કોઈ ભિખારી ધનના ઢગલા ઉપર બેઠેલો છે અને ભીખ માંગતો હોય, અને એને ભીખમાં થોડા પૈસા મળે તો ખુશ થાય. એટલે એવું માને છે કે મને બહારથી પૈસા મળ્યા. ખરેખર તો એ ધનના ઢગલા પર બેઠેલો છે, જાણતો નથી. જેમ પેલો ધનવાન અભિનેતા એ રોલ ભજવતો હોય ભિખારીનો, અને પછી ભૂલી ગયો કે હું કોણ છું. હું ધનવાન છું એ ભૂલી ગયો, અને હું ભિખારી છું એને ખરેખર નિશ્ચય થઈ ગયો કે હું ભિખારી જ છું, હું રોલ કરું છું એ ભૂલી ગયો એ. અને હવે જ્યારે બિચારો એ ભીખ માંગી રહ્યો છે,
જીવનમાં, કારણ કે એનું સત્ય ભૂલી ગયો. તો હવે થોડી થોડી ભીખ માંગીને એ ખુશ થાય છે કે અહીંથી મને આટલા મળ્યા, બીજેથી આટલા મળ્યા. તો એની અંદર એને તારતમ્યનો અનુભવ થાય છે. કોનું માઇક્રોફોન ખુલ્લું છે ભાઈ? બંધ કરો. જ્યોતિબેન ભટ્ટ, માઇક્રોફોન બંધ કરી દો. જ્યોતિબેનનું તો બંધ છે. કોનું ખુલ્લું? તો આ દ્રષ્ટાંત સમજી લો કે ભાઈ અભિનેતા જે ધનવાન છે એને ભીખ મળે ત્યારે ખુશ થાય છે. તો તમને શું લાગે છે કે બરાબર છે? યોગ્ય બની રહ્યું છે? ભાઈ આનંદિત તો છે જ ને, એમાં શું છે? ભીખ મળી તો આનંદ થયો તો એમાં વોટ ઇઝ રોંગ? આપણને થોડા ઘણા પૈસા મળે તો આપણને આનંદ થાય, તો એ બિચારાને એને મળ્યો તો એને આનંદ થાય, એમાં ખોટું શું છે? શું કહેવું છે તમારા લોકો? એમાં ખોટું શું છે? જો એ ખુશ થતો હોય ને તો એનો જે નિર્ણય છે કે મને ભીખ મળી એટલે હું ખુશ છું, તો એની સમજ છે એ શું કરે છે? પોતે આનંદ, પોતે ધનવાન છે એ સત્યને એનો એ નિર્ણય ઢાંકી રહ્યો છે કે નહીં? એનું સત્ય ખુલતું જ નથી. એને પોતે ધનવાન છે એ જાણવાની તક મળી જ નહીં, અથવા એ જાણી જ ના શક્યો અને ઉછીનો આનંદ બહારથી લેતો રહ્યો. પણ એ યોગ્ય છે? યોગ્ય નથી. કેમ? તો કે એને જે ધન જોઈએ મળે છે બહારથી, તો એ ધન તો એની પાસે અનેક ગણું છે જ, એને ખબર નથી. એમ આપણે જયારે જીવનમાં સુખી થઈએ છીએ, આના કારણે મને આનંદ થયો, પેલાને કારણે આનંદ થયો, તો શાસ્ત્ર કહે છે કે ભાઈ તમે ખરેખર આનંદના ઢગલા ઉપર જ બેઠેલા છો. તમે આનંદ સ્વરૂપ જ છો, તમે સુખ સ્વરૂપ જ છો, એ તમારું સત્ય છે. અને તમે આવી રીતે જગતમાં બધું ભેગું કરીને કે ભીખ માંગીને એમ માનો છો કે હું ખુશ છું, મારા પર બહુ ભગવાનની કૃપા છે ને મને તો આ મળ્યું તે મળ્યું ને અહીંથી આનંદ મળ્યો, ત્યાંથી મળ્યો. તો હવે મારી એ સમજ મને શું કરે છે? એક તો મારા સ્વરૂપને જાણવા નથી દેતી કે ભાઈ આનંદ સ્વરૂપ હું છું જ, એ નથી જાણવા દેતી. બીજું એ નવા નવા જન્મો હું તૈયાર કરું છું, કારણ કે એ બધી પ્રવૃત્તિ કર્યા કરીએ છીએ. તો સમજ તો એવી જ છે, હું દુઃખી છું, સુખની જરૂરિયાત વાળી છું અને જગતમાંથી મારે સુખ મેળવવાનું છે. તો કર્મો કર્યા, એના માટે કર્મ થાય છે ને. એટલે કર્મો કર્યા એટલે શું? આખું જીવન જીવ્યા. તો એ બધું મારી સાથે જ આવવાનું. કર્મના ફળ રૂપે આવે, કર્મના સંસ્કાર, ભોગવવાના સંસ્કાર, દુઃખી થયા, સુખી થયા, બધા સંસ્કાર આવા આપણે મસાલેદાર, સુખી દુઃખી, અલ્પ, મર્યાદિત, બિચારા બાપડા, આવા આપણે છીએ અને આવા જ રહીએ અને આવા જ આગળ વધીએ. વિચાર કરજો તમે કે બીજું શું હોય. એટલે આપણે સુખની ઈચ્છાવાળા છીએ, કારણ કે મારો નિશ્ચય છે કે હું દુઃખી છું, એટલે હું સુખ વગર રહી જ ના શકું, એટલે હું કર્મ કરવાની જ, વ્યવહાર કરવાની જ, થવાનું અને એનું ફળ મળે. અજ્ઞાન એમને એમ રહે અને એક પછી એક જન્મ આપણને મળતા રહે. એટલે ભગવાને આપણને પછી શું કરે? શરીરો આપે. ભગવાન આપણી ઈચ્છા પૂરી કરવા નવા નવા શરીરો આપે અને અંધકારમય આપણે જીવન જીવ્યા કરીએ છીએ. એટલે આ બધું સમજીએ તો મજા આવે કે ભાઈ મારે સુખ મેળવવા મહેનત નથી કરવાની, મારે સુખ સ્વરૂપ હું છું એ જાણવાનું છે. જીવન જીવવામાં કઈ વાંધો નથી, વ્યવહાર કરવામાં કઈ વાંધો નથી, કર્મ કરવામાં કઈ તકલીફ નથી. પણ આ સમજ સાથે કર્મ કરીશું તો કર્મો નહીં બાંધે, નવો જન્મ નહીં લેવો પડે. એટલે હવે આનંદ સ્વરૂપ આપણે છીએ, તો આનંદને કેમ પ્રગટાવો એક જ આપણા જીવનનું ધ્યેય નક્કી થવું ખરેખર તો. એટલે આનંદમય કોષમાં જે મારો ખોટી સમજ છે એટલે એને કોષ કહો કે બહારથી આનંદ મળે છે, તો એ મારા આનંદ સ્વરૂપને જાણવા નથી દેતો. આ મારો આ ખ્યાલ. હજી આનંદમય કોષ વિશે આપણે થોડીક ચર્ચા કરીશું પછી, પણ તમને આજે ખાલી એનું
પરિચય કરાવો કે આનંદમય કોષ ખરેખર શું કહેવાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. જય શ્રી રામ. હેતલબેન ને મજા આવી? હા, ઓકે. સારું, આવતા બુધવારે આવી જજો બધા. હરિઓમ. હા, થયો 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 થયો. હવે એને બંધ કરવાનું છે ને રેકોર્ડિંગ ને.